નમસ્કાર દર્શક મિત્રો, આગામી 3 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે આ 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે। જી દર્શક મિત્રો, આ મોટા સમાચાર હવામાન તરફથી સામે આવી રહ્યા છે। આગામી 3 કલાક ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાઈ શકે છે। વિગતવાર માહિતી મેળવી તે પહેલા દર્શક મિત્રો, તમે અમારી હવામાન ન્યૂઝ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને સચોટ માહિતી પળે પળની હવામાનની મળતી રહે। તો વાત કરવામાં આવે તો આગામી 3 કલાક 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે। ફરી એક વખત જણાવી દઉં કે 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તે જિલ્લાઓનો સમાવેશ થાય છે ગુજરાતના છોટાઉદેપુર હોય, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ ભારે પવન સાથે પડી શકે છે। આ મોટા સમાચાર હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે। એટલું જ નહીં, 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવી શકે છે। જ્યાં મિત્રો 62 થી 87 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે। બીજી બાજુ ગુજરાતમાં આગામી 7 દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ઉત્તર પૂર્વ અને અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। કેટલાક વિસ્તારોમાં તો 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। વિધિવત રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે। મુંબઈમાં 10 જૂનની આસપાસ ચોમાસુની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે। વડોદરા, સુરત અને ભરૂચમાં પણ હળવોથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે દર્શક મિત્રો, આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં 6 જિલ્લાઓનો સમાવેશ થાય છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે। તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરી શકો છો। વિડીયોને લાઇક કરી હવામાન ન્યૂઝને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને સચોટ માહિતી મળતી રહે।